ઓબીસી સમાજના ઉમેદવારો અન્યાયના આરોપ સાથે પહોંચ્યા ગાંધીનગર ખાતે. ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઓબીસી સમાજના ઉમેદવારો એકત્રિત થયા. ઉમેદવારો વિદ્યા સહાયકોની ભરતીમાં 27% અનામતનો લાભ ન મળતો હોવાનો આરોપ લગાવી રહ્યા છે. રોસ્ટર પદ્ધતિના નામે અનામતનો પૂરો લાભ ન મળતો હોવાનો આરોપ. ગત ભરતીમાં પણ ઓબીસી સમાજને માત્ર 14% અનામત મળ્યાનો આરોપ. 11,000 વિદ્યા સહાયકની ભરતી માટે 60% ફોર્મ ઓબીસી સમાજનો હોવાનો દાવો કરવામાં આવ્યો. ન્યાયપૂર્ણ ભરતી પ્રક્રિયાની ઓબીસી સમાજના ઉમેદવારોએ માંગ કરી. અત્યારે આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્ર આગળ છીએ. ધોરણ 1 થી 5 વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા માટે ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ ઉમેદવારો અહીંયા આવેલા છે. એમનો દાવો છે કે હજુ સુધી 27% અનામતનો લાભ વિદ્યા સહાયક ભરતીમાં મળતો નથી. આ સમગ્ર મુદ્દે વાત કરવા માટે કેટલાક ઉમેદવારો આપણી વચ્ચે ઉપસ્થિત છે. શું નામ તમારું? જી સાવન મેડ. અમે ગુજરાતમાંથી ઓબીસી ટેટ 1 પાસ ઉમેદવારો અહીં ઉપસ્થિત છે. ઓબીસીના બંધારણ મુજબ 27% અનામતની જગ્યાઓ મળે છે, પરંતુ પાટલી ભરતીમાં રોસ્ટરના નામે રોસ્ટરમાં અનેક સ્પર્ધાઓ થયેલા છે તેવી અમને આશંકા છે. રોસ્ટરના નામે માત્ર 13% જગ્યાઓ આપવામાં આવી. એના હિસાબે અમારા હજારો ઉમેદવારો રોજગારીથી વંચિત રહ્યા અને ગુજરાતના હજારો બાળકોને યોગ્ય શિક્ષક ન મળ્યા હોવા છતાં આ ભરતીમાં પણ અમને આશંકા છે કે રોસ્ટરના નામે અમારી જગ્યાઓ કાપવામાં આવશે. 10,000 ઉમેદવારો છે 11,000ની ભરતી સામે, એમાં અમારા 60% 5400 ઉમેદવારો છે. તો અમારા એક પણ ઉમેદવારને જો આ વખતે કાપવામાં આવ્યો, અમારા એક પણ ઉમેદવારને રોજગારીથી વંચિત રાખવામાં આવ્યો અને અમારા ઉમેદવારોની સાથે ગુજરાતના હજારો બાળકોને શિક્ષકોથી વંચિત રાખવામાં આવ્યા, તો અમે ગાંધી ચિંધ્યામાં આવી ગયા અને જરૂર પડે તો ભગતસિંહના માર્ગે ગાંધીનગરમાં આંદોલન પણ કરશું અને અમારી એક પણ જગ્યા કપાશે તો જગ્યાઓ જાહેર થયાના બીજા દિવસે અમે હાઈકોર્ટમાં રીટ પણ દાખલ કરવાના છીએ. તમારું નામ શું છે? રમેશ ચૌધરી. રમેશભાઈ, ક્યાંથી આવ્યા છો તમે? વાવથરાદ. રમેશભાઈ, કેમ લાગી રહ્યું છે કે 27%? કારણ કે બંધારણ મુજબ 27% અનામત તો મળે જ. તમે કઈ રીતે કહી રહ્યા છો કે ભાઈ ઓછી અનામત મળી રહી? જો આ ભરતીની અંદર જે વિદ્યા સહાયક ભરતી ચાલી રહી છે, આજ સુધી અનામતમાં 27% પૂરી આપી નથી તો રોસ્ટર ભરાણો કઈ રીતે? એ લોજિક નથી સમજાતો. અહીં જે અધિકારીઓ પાસે, જે શિક્ષણ મંત્રી પાસે જઈએ છીએ ત્યારે વારંવાર એ કહે છે કે તમને બધાને સમાવી લેવામાં આવશે, પરંતુ જેવો સકારાત્મક પ્રત્યુત્તર જુએ છે એવો મળતો નથી અને એ લોકો કહે છે તમને સમાવી શકે. તો કઈ રીતે લોજિક છે? નહીંતર અમારી જગ્યા જાહેર કરો. જો જગ્યામાં એક પણ કાપ આપવામાં આવશે તો અમે આંદોલન પણ કરશું અને ઘર ઘરે ગુજરાતના 60% વસ્તીની અંદર ઘર ઘરથી અનામતની આગ લાગશે. બીજું કે આ ભરતીમાં 60% ઉમેદવારી અમારી છે, તો ગુજરાતના બાળકોને શિક્ષકો નથી શાળાની અંદર. આચાર્ય કહો તો જે શિક્ષકને ભણાવવાનું કહો છો તો એ એક જ શિક્ષક, અમુક શાળાઓ એવી છે એક શિક્ષક છે, તો શાળાનું ગુજરાતનું શિક્ષણ કઈ રીતે સુધરશે એ શિક્ષણ મંત્રી વાજા સાહેબને પણ વિચારવું જોઈએ, રીવાબા શિક્ષણ મંત્રીને પણ વિચારવું જોઈએ અને બધાને ન્યાય આપે એ રીતે પૂરેપૂરી ભરતી થાય, પૂરેપૂરા ઉમેદવારોનો આ 11,000 ભરતીની અંદર સમાવેશ થાય એ રીતનું આયોજન કરી અને જગ્યાઓ જાહેર કરવી જોઈએ. તમારી શું માંગ છે અને કેવી રીતે અન્યાય થઈ રહ્યો છે? કારણ કે આ વખતે પણ 11,000 વિદ્યા સહાયકોની ભરતી છે. જી નમસ્કાર, હું ટેટ 1 પાસ ઉમેદવાર છું. વિદ્યા સહાયકની ધોરણ 1 થી 5ની ભરતીની અંદર વર્ષ 2024-25ની અંદર માત્ર ને માત્ર 14% જેટલી જગ્યાઓ આપવામાં આવી. સીટો ખાલી રહી, બાળકોને પૂરતા શિક્ષકો ના મળ્યા. તો અમારા સર્વે તમામ જિલ્લાના ઉમેદવારોની એક જ માંગણી છે કે વર્ષ 2026ની 11,000ની ઐતિહાસિક ભરતી થવા જઈ રહી છે, તો આ ભરતીની અંદર અમારા ઓબીસીની એક પણ સીટ કપાવી ના જોઈએ, બાળકોને પૂરતા શિક્ષકો મળે. બસ અમારી એ જ લાગણી અને માગણી છે. અસ્તુ. અહીંયા કેટલાક મહિલા ઉમેદવારો પણ આવેલા છે, એમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે એમની શું માંગ છે. અહીંયા કેટલાક મહિલા ઉમેદવારો પણ રજૂઆત માટે આવ્યા છે, બેનર્સ લઈને અત્યારે રજૂઆત કરી રહ્યા છે. બેન, શું માંગ તમારી અને શું રજૂઆત છે? અમારી રજૂઆત એ છે કે મોસ્ટલી જે 11,000ની ભરતી આવી છે ટેટ 1ની, એની અંદર અમે ઓબીસી કેટેગરીના અંદર 5400 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે અને અમને બધાને જે 27% જે અમારી સીટો મળવી જોઈએ એ મળે અને અમારા જેટલા બી ઉમેદવાર પાસ છે બધા લાગી જાય એવી અમે આશા રાખીએ છીએ. પણ કેમ એવું લાગે છે કે તમને 27% અનામતનો લાભ નહીં મળે? કેમ કે સરકાર ગઈ વખતે જે ભરતી કરી એમાં રોસ્ટર પ્રમાણે ભરતી કરી હતી અને 13% સીટો અમને મળી હતી. આ વખતે મોટી ભરતી છે એટલે અમને થોડી આશા એવી છે કે થોડી સીટો વધારે આપે અને જે હક મુજબ આપે તો વધુ સારું, જેથી જેટલા બી વિદ્યાર્થીઓ જેમની એજ પૂરી થવાય છે એ લોકો જે રહી ગયેલા છે એમને બી લાભ મળે આ વસ્તુનો. તમારું નામ શું? તમે બેન ક્યાંથી આવો છો? હું રોનિકા લબાના મેઘરજ અરવલ્લીમાંથી આવું છું. અમારી માંગ એક જ છે કે 27% પૂરેપૂરી આપો અને જે બેકલોગની જે પાછળની ભરતીમાં જે કટ કરી હતી ને સીટો એ પણ આપો, તો અમારે જે ઓબીસીના ઉમેદવારો છે તે બધા જ લાગી જાય. એમ આ 100%માંથી 60% ઉમેદવાર ઓબીસી ના હોય તો 27% ના આપે તો પછી અમારે ઉમેદવારો બેરોજગાર જ રહેવાના નહીં. તો અહીંયા મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થયા છે અને એમની માંગ છે. આરોપ એવો લગાવવામાં આવી રહ્યો છે કે ગઈ વખતની ભરતીમાં માત્ર 14% અનામત ઓબીસીને મળી હતી
અને આ વખતની ભરતીમાં પણ પૂરતી માત્રામાં એટલે જે નિયમ છે એ પ્રમાણે અનામત મળવી જોઈએ અને જો અનામતના સંદર્ભમાં કોઈ લાભ આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કેમેરામેન મલય દવે સાથે કલ્પેશ રાવલ, ABP અસ્મિતા, ગાંધીનગર.